મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનો કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। વિરોધ કરી રહેલા બે કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે। આ સાથે જ 58 કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જીએસટીવી પર। મોડાસામાં મુખ્ય પ્રધાનનો કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે। કાળા વાવટા ફરકાવીને સીએમ આનંદીબહેન પટેલનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। વિરોધ દર્શાવી રહેલા 58 કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। આ સાથે જ કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ અટકાયત કરાઈ છે। તો ખેડૂતોના રોષને દબાવી દેવા તંત્રએ મોડાસામાં પોલીસ ફોજ પણ ઉતારી દીધી છે અને કોંગ્રેસના 58 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોને કપાસના જે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કાળા વાવટા ફરકાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। આ વિશે જ વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રભુદાસ। જી પ્રભુદાસ, 58 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે, સાથે જ કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ અટકાયત કરાઈ છે, ત્યારે હાલમાં કેવો માહોલ છે? हाँ जी कृष्ण, मोड़ासाમાં मुख्यमंत्रीના કાર્યક્રમ દરમિયાન કિસાનોના પ્રશ્નોને લઈને એના કેટલાક મુદ્દાઓને લઈને જે વિરોધ પ્રદર્શિત થયો છે એમાં ખાસ કરીને તો બે એમએલએ મોડાસાના અન્ય એમએલએ મળીને બે એમએલએ સહિતના 58 કોંગ્રેસી કાર્યકરો જે કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શિત કર્યું તે સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને તમામ 58 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી લીધી છે અને હાલ પોલીસ અટકાયતે લઈ અને એ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું। તો મોડાસાથી આ મહત્વના સમાચાર આવી રહ્યા છે। તમે જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસના બે ધારાસભ્યોની અટકાયત કરાઈ છે। મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનો કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। કાળા વાવટા ફરકાવીને સીએમનો વિરોધ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન 58 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ છે। ખેડૂતોને કપાસના જે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તેને લઈને આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તો મોડાસાની આ ઘટના છે જ્યાં કપાસ અને મગફળીના ભાવ મુદ્દે ખેડૂતો દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા દેખાવો થઈ રહ્યા હતા, જેમાં 58 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે। આ સાથે જ કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોના રોષને દાબી દેવા માટે તંત્રએ મોડાસામાં પોલીસ ફોજ પણ ઉતારી દીધી છે। સીએમ આનંદીબહેન પટેલનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની આ લડત ચાલુ છે। કપાસના જે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તેને લઈને સમગ્ર રાજ્યભરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો મોડાસામાં પણ આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું। કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસે કાળા વાવટા ફરકાવીને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનો વિરોધ કર્યો હતો। તો ખેડૂતોના રોષને અટકાવવા માટે મોડાસામાં પોલીસ ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે। મહત્વના જે સમાચાર છે, કિસાન સંઘ પાણીમાં બેસી ગયું છે। કિસાન સંઘ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ નથી, માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ થઈ રહ્યો છે। કિસાન સંઘે વિરોધ ટાળ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। તો વધુ વાત કરીએ અમારા સંવાદદાતા પ્રભુદાસ સાથે। જી પ્રભુદાસ, ગઈકાલે જ કિસાન સંઘે બેઠક કરીને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે, પરંતુ આજે પાણીમાં બેસી ગયું છે કિસાન સંઘનો। ક્યાંય કોઈ કાર્યકર્તા નથી દેખાઈ રહ્યો, કિસાન સંઘ નથી દેખાઈ રહ્યું આ વિરોધ પ્રદર્શનમાં। જી કૃષ્ણ, આજ સવાર સુધી પણ એવો જ માહોલ હતો કે આ લોકો વિરોધ કરવાના છે। ગઈકાલે જે વિછિયાની ઘટના બની અને એમાં જે ખેડૂત પુત્રનું મોત થયું ત્યાર પછી તો માહોલ સમગ્ર રાજ્યની અંદર ખૂબ ઉશ્કેરાટ ભર્યો હતો અને આક્રોશ ભર્યો હતો। કિસાનોએ નક્કી કર્યું હતું કોઈ પણ હિસાબે કોઈ પણ કાર્યક્રમ સરકારના
કાર્યક્રમનો વિરોધ કરવો અને એના ભાગરૂપે આજે મોડાસામાં પણ એ વિરોધ કરવા માટેનો તમામ તૈયારીઓ કરી રાખી હતી. આજે સવારે પણ કેટલાક કિસાનો ભેગા થયેલા દેખાતા હતા. ત્યાર પછી જયારે મુખ્યમંત્રી શ્રી મોડાસામાં આગમન થાય તે દરમિયાન જે દેખાવાનો સિલસિલો ચાલુ રાખવાને બદલે કોઈ પણ કિસાન ફરક્યો નહીં અને જાણે પાણીમાં બેસી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાઈ ચુક્યા છે. અને બીજી બાજુ કોંગ્રેસના જે ધારાસભ્યો સહિત 58 કાર્યકર્તાઓએ કાળા વાવટા બધાને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. એમ લાગતું હતું કે કિસાન પુત્રના મોત પછી અને એમણે પણ ગઈકાલે પણ નક્કી કર્યું હતું કે આ કોઈ પણ કાર્યક્રમનો વિરોધ કરીને આપણા ખેત પેદાશના ભાવો ન મળે ત્યાં સુધી, પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી સરકારના બધા જ કાર્યક્રમોનો વિરોધ કરવો અને બહિષ્કાર કરવો. અને આ વાત છે કે હમણાં 10 સાડા 10 સુધી તો આ લોકો લઈને બેઠા હતા કે જયારે મુખ્યમંત્રી આવે ત્યારે વિરોધ કરવો છે, પણ એકાએક કેવા 10 થઈ ગયા એને ખબર નથી પડી. જી કૃષ્ણા. જી પ્રભુદાસ, કિસાન સંઘ સાથે શું તમારી કોઈ વાતચીત થઈ છે? તેઓ આ વિરોધ નથી કરી રહ્યા તેનું કોઈ કારણ જાણવા મળ્યું છે ખરું? હા, મેં છેલ્લે પૂછ્યું કે ભાઈ આ એકાએક કેમ કાર્યક્રમનો મુલતવી રાખવાનો પ્રશ્ન થયો કે અથવા તો તમે કાર્યક્રમ કેમ નથી કરી રહ્યા તેની બાબતની શું કયું કારણ છે? તો એમણે એવું જણાવ્યું હતું કે છેલ્લે રાત્રે અમારે સરકારશ્રી સાથે કંઈક કિસાન સંઘના નેતાઓને વાતચીત થઈ છે, એ મુજબ એ મુદ્દે કે સમાધાન આવી જાય એ પરિસ્થિતિ છે. એટલે હાલ અમે જો સુધી તે પત્ર લઈને આવી રહ્યા છે સમાધાનનો, અને પત્ર મળશે મળવાની દ્રષ્ટિએ અમે કદાચ પત્ર આવી જાય છે એટલે અમે હાલ વિરોધ કરતા નથી. એ પ્રકારે મોડાસા તાલુકા કિસાન સંઘના પ્રમુખ જગદીશભાઈ પટેલે મને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જી કૃષ્ણા. જી આભાર પ્રભુદાસ સમગ્ર માહિતી આપવા માટે. તો કિસાન સંઘ જે છે તે સમાધાનના પત્રની રાહ જોઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે જો સમાધાનનો પત્ર આવી જશે તો તેઓ વિરોધ પ્રદર્શન નહીં કરે ને તેમ છતાં પણ કિસાન સંઘ તો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયું જ નથી. માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ થઈ રહ્યો છે, જેમાં 58 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ છે અને કોંગ્રેસના 2 ધારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે.